કેમ છે અમારા દર્શક મિત્રો? મજામાં મજામાં. હું અત્યારે એક રીલ્સ ઉતારતો હતો. એક માણસ પોતાનું કચરું ભેગું કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે, એટલે હું એને પૂછતો હતો કે આપણા ફોલોવર ભાઈ મળી ગયા. મને કે શું કરો કાકા? મેં કીધું વિડીયા ઉતારું છું. મેં કીધું તું? કે હું તો કોલેજ કરું છું અને આયુર્વેદિકનું એનું ભણું છું. પણ મેં કીધું તારે વિડીયા ઉતારવા? એ કે હા. એ કે મને શરમ આવે. વિડીયા ઉતારવામાં શરમ આવવાની નહીં, ગમે એવા વિડીયા ઉતારી નાખો ના આગળ થાય. હા, શરમાવાનું વિડીયામાં તો શરમાવાનું તો નહીં જ. તે વિડીયો જો બનાવવો હોય તો બનાવી ઉતારવા જ મળવાના ને લોકો સુધી પહોંચાડવાના. હારા હારા સંદેશ, હારા જેટલી પણ નવીન વાતો તમે જોવો જાણો એ બધું બનાવવાના વિડીયા સરખી રીતે ને બધાને લોકો સુધી પહોંચાડવાના. સોશિયલ મીડિયાનો આપણે જેમ બને વધારે લાભ લેવો જોઈએ. બાકી આમ બીજા વિડીયો ફાલતુના જોઈને ટાઈમ બરબાદ કરવો એ યોગ્ય નથી વસ્તુ એમ. તમે કોઈની પાસે ટાઈમ, એટલે તમારી પાસે ટાઈમ હોય ને બીજામાં તમે વેસ્ટ કરો ટાઈમ, એની કરતા સોશિયલ મીડિયાની અંદર તમે ટાઈમ તમારો વેસ્ટ કરો. ઈ સોશિયલ મીડિયામાં જો સારી વસ્તુમાં તમે જો બરોબર રીતે કામ કરો તો તે સારી વસ્તુ છે. પણ જો તમે બીજા વિડીયો જોવો તે સમયની બરબાદી છે. તેનો સારો ઉપયોગ એ યોગ્ય નથી. સમયની બરબાદી કરવી. સારી રીતે સોશિયલ મીડિયા નવું જાણવું જોઈએ, શીખવું જોઈએ ને દુનિયા ફરવી જોઈએ, તો જ તમને વધારે મજા આવે. અને ખબર તો એક માસી છે. આ એક માસી છે. શું કહે છે? તમે વિડીયો બનાવવા શરમાવો, તમને કોઈ દાણા નાખી જશે. આપણે વિડીયો બનાવવામાં શરમાવાનું શું છે? કરોડો લોકો છે, કોઈને નહીં કોઈ તો જોશે જ ને. હા, કોઈને નહીં કોઈ તો જોશે. હા, આપણે કાલથી શરૂઆત કરી દો. બધા એમ કહેતા હું 2025 હોય ને, હું 2026 માં શરૂ કરીશ. 2026 વહી જાય ને 2027 આવી જાય. આપણે એ નથી જોવાનું, કાલથી ચાલુ કરી દેવાનું. આપણે વિડીયો બનાવવાનું શરમાવાનું થતું નથી. મારી આ ચેનલ ને બહુ કોઈ લોકો સબસ્ક્રાઇબ કર્યો ને ફોલો કર્યો ભાઈ. લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈનો ઘણી મહેનત છે આમાં.